બધાને માલોરાજ ગઢવીના જય માતાજી. આશા રાખું આપ સૌ સ્વસ્થ હશો, મજામાં હશો. પણ આજે જે મારે વાત કરવી છે એ મહામાયા ઉપર વાત કરવી છે, જોગ માયા પર વાત કરવી છે. તો જ્યારે આવા સરસ ભગવતીના નોરતાના દિવસો આવી રહ્યા હોય અને એમાં જો આપણે એમને યાદ ન કરીએ સાહેબ, તો એ ચારણ ન કહેવાય. માટે પેલા માં ભગવતીને યાદ કરવા પડે. અને જ્યારે માં ભગવતી આવા દિવસોની અંદર જ્યારે રાસ રમવા ઉતરતી હોય સાહેબ, ત્યાં તો ઘમ મમ ઘુઘરુ ઘમંક ઠમ મમ ઝાંઝર ઠમંક ધમ મમ મમ ભૂ ઘમંક ગત નિશંક ગાવે પણ જગ 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 મગાટ થગ થગ થાય થાય થાટ નવતમ પગ ત્રગ નિરાટ લલિતનાથ લાવે. આમ જ્યાં માં ભગવતી, માં જોગમાયા, માં મહામાયા રાસ રમવા ઉતરતી હોય સાહેબ, અને એના પગના જે ઝાંઝર, એના જે ઘુઘરુ, એનો જે ઘમકારો થતો હોય, ઘમ ઘમ ગમ 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 ત્યાં થતું હોય, અને ઈ જે નજારો હોય ને સાહેબ, એની આખી મોજ અલગ હોય સાહેબ. એવી જ્યારે માં ભગવતી, એને જ્યારે આપણે યાદ કરવી હોય તો તુહી તું તુહી તું તુહી એક ચંડી, અરે તુહી બ્રહ્મ ભૂતેશ વિષ્ણુ યખંડી, પણ દુર્ગા માધુરી જન વંદે હિ આપમ જપે જાપ જાલમ ધરી તો હિ જાપમ નમસ્તે નમસ્તે તુજા લંદ રાની, અને સુર યસુર નાગ પૂજંત પ્રાણી હિ અમે બિરાજે કરો વાપ બાણી, નમસ્તે 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 ભવાની, અને શિખર પે ફુહારા અસો રૂપ તારો. એ માં ભગવતી મહામાયા, તારું જે રૂપ છે, તારું જે સ્વરૂપ છે એ કેવું છે? તો શિખર ઉપર જ્યારે જ્વાળામુખી ફાટે અને ઈ વખતે જે દ્રશ્ય હોય સાહેબ, એવું માં તમારું રૂપ છે. શિખર પે ફુહારા અસો રૂપ તારો, અરે હજો તોય ધ્યાવે કટે ફંદ મારો, અને ગતિ હે તુમ્હારી રતિ હે તુમ્હારી કરતી હે તુમ્હારી યરે ક્ષતિ હે તુમ્હારી, અને જુગા હાથ જોડી કહે ચંદ છંદા, હરો ભક્ત કે કષ્ટ આનંદ કંદા, और हिया मैं बिराजी करो वाप बाणी, नमस्ते 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 भवानी, हिया मैं बिराजी करो वाप बाणी, नमस्ते 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 भवानी. હા મિત્રો, છે ઈ મહામાયાની મજા છે સાહેબ. એમને જ્યારે આપણે આજે યાદ કરવા હોય તો એમ કેવું પડે કે આ જે શક્તિ છે એ બધીમાં ભગવતીની છે સાહેબ. બાકી આપણે કાંઈ ન કરી શકીએ. આજ કદાચ ચારણનાથ જો ઉજળી હોય ને સાહેબ, તો એમાં ભગવતીના જે ખમકારા છે ને, આપણી ચારણ હાયલો જાતો હોય પાછળ ખમા 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 કરતી જે ખમકારા કરતી આવે ને સાહેબ, એ લોબડિયાળીની લીધે આપણે આજે ઉજળા છીએ. બાકી આપણું શું ગજું કે આપણે આવું બોલી શકીએ? પણ એ બધી એની કૃપા છે સાહેબ. એટલું જ નહીં, શંકરાચાર્ય તો એવું કહે છે કે યા દેવી સર્વભૂતેષુ, એક બે પ્રાણી કે જીવ માત્રમાં નહીં, સર્વભૂતેષુ યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, નમઃ તસ્ય નમઃ તસ્ય નમઃ તસ્ય નમો નમઃ. શક્તિ તો માં તમારી જ છે, તાકાત તમારી જ છે. આ શરીરમાંથી જીવ ખેંચી લઈએ, શક્તિ ખેંચી લઈએ એટલે વાત પૂરી સાહેબ, બધું નકામું થઈ પડે. અને ઈ ઉપરથી રાજકવિ જામનગર સ્ટેટના મારા પિતાશ્રી ઈ જો કહેતા હોય નરેશદાન રત્નું, તો બાજુ કુહરાય કે જીતાડી દે તું તૈતરા. એ માં ભગવતી મહામાયા, તારી જો કૃપા થાય, તારી જો નજર ઈ તેતર પર પડે તો બાજ હારે અને તેતર જીતે. બાકી તો સાહેબ ઈ તેતર જ્યાં બાજને જુએ ને ઈ ભેગું તો ઈ મરવા પડ્યું કે આપણા દિવસો હવે ટૂંકા થયા. પણ એની જો કૃપા થાય, માં ભગવતીની જો નજરું ઈ તેતર પર પડે તો બાજ હારે અને તેતર જીતે. માટે બાજ કુહરાય કે જીતાઈ દે તું તૈતરા, અને ભૂચરાય ખેચરા મે આપ હિ ગોચરા, ત્યાં તો ધીંગા હુંડડા હુતે સચરા ચરા તું ધારણી, અને તારણી તું મારણી યઠાઈ કઠાઈ તું આપ હિ યુગારણી, નરહર નમંત નીત બાણી મે બિરાજણી, બિરાણ મંત્ર બાટણી, નમો તુહી નારાયણી જપુ તુહી નારાયણી. સાહેબ આ મહામાયા છે. આજ ઈ છે તો આપણે છે. શક્તિ દેનાર માં ભગવતી છે સાહેબ, બાકી કોઈનું ગજું નહીં. અને એટલે જ આપણે શિવ અને શક્તિનું રૂપ છે ને એને પૂજીએ છીએ. એની અંદર શક્તિ પાર્વતીજી છે ને, એ શક્તિનું રૂપ છે સાહેબ. એટલે જ આપણે શિવ અને શક્તિનું રૂપ પસંદ કર્યું છે, કારણ કે શક્તિ તો માં ભગવતીની જ છે. અને ઈ જ્યારે ભગવતી
એ રૌદ્ર સ્વરૂપ ધારણ કરે, એ કોમળ માનું સ્વરૂપ ધારણ કરે, પણ જ્યારે રાક્ષસોને ચંડ ને મુંડ ને મારવા જ્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરે ત્યારે કેવું પડે કે ગજન ધિક દક ગજ નચતા હર હર કરે બિરબલ ફૂલ લચક ગજલ ગજે ભીતલ હલ ગજે તલાતલ ગિરિકન ખલબલ બજે તુંડ ચલ ગજે બ્રહ્મતલ ગડલ સુપર ડલ ગજે હુએ ઘન ચલ દધી હલબલ કલ મરદ જરા જર ગોપ સૈન બત્તટ મન મોહ દત ચંડી ત્રિકોપ કર સુર સર ધૌમ નિકર કર ત્યાં તો ખડગ દલ ખલ ગીત ગણ અસુર ચકિત થર થરત ચરાચર થંભ ગુંપી ભય થકિત લોલ જર શાયર નરતર વાત કરત ન વહન થંભ કે સકન તટ નિજલ વિભુત બ્રંથ ભય વિકલ મેરુગીર ભય સુ ખલબલ અને બ્રહ્માંડ હંડ હલબલ વિપુલ યન ઝુંડ ઝુંડ નર ફેલ જાત ચામુંડ રક્ત ભય મુંડ શીર પર કરણ ખંડ યજી તૌલ કર કડ દંત કડ કડ ખબર ગન હાડરન કરરન અહીંયા જ્યાં માં ભગવતીએ ઈ ચંડ અને મુંડની ખોપર્યું એનો જે ખબર એને જ્યાં આમ દાંતની કડેડાટી બોલાવી અને આમ આખે આખા ગળી ગયા એનું વર્ણન છે. ખબર ગન હડડન કરરન જંદર જંજડ પડડ ગડડ ભયકારમ ગડડ લચક સ્થિરા લડ થડડ ગડડ જગ જગન દિંગાલત પણ કંદ ગુય જડ વડત હળત જડડ પદ હુસકત હસક મસક તબક નારદ હસત પણ ધરની રસાચલ જાત જ્યાં ઈ ચામુંડ મચક પદ મુંડ શિર અને કડડ ખાવ કે દંત કર. આ સાહેબ માં ભગવતી મહામાયા ઈ જ્યારે આવા સરસ દિવસો લઈને આવી રહી હોય, જ્યારે નોરતાના દિવસોમાં સાક્ષાત આવી રહ્યા હોય, ત્યારે એમનું નામ સ્મરણ કરો, ભજન કરો, એમને યાદ કરો અને દિવસો વિતાવો. આશા રાખું કે આપ સૌ સ્વસ્થ રહેશો, સહી સલામત રહેશો અને માં ભગવતીનું ભજન કરશો તો આ કોરોના શું મોટી ચીજ છે. આ માં ભગવતી આવી રહી છે સાહેબ, બધું હરખું કરી દેવાની, બસ એમની ઉપર વિશ્વાસ રાખો. એ સાથે નમસ્કાર, જય માતાજી.